ગાઈઝ વેલકમ ટુ અવર ન્યૂ વ્લોગ। આજે આપણે જઈ રહ્યા છીએ એક એવા વ્યક્તિઓને મળવા માટે કે જેઓ પગપાળા ચાલતા ખુલ્લા પગે જઈ રહ્યા છે રામદેવરા, અને ખૂબ કઠિન સફર કહી શકાય। લગભગ મહીસાગર જિલ્લાના સંતરામપુરથી તેઓ જઈ રહ્યા છે રામદેવરા ચાલીને, અને ખૂબ આ જે સફર છે તેઓ કરી રહ્યા છે। બે યુવકો છે, ગોપાલભાઈ ડામોર અને એક અર્જુન, અને અખંડ જ્યોત લઈને તેઓ પહોંચી રહ્યા છે રામદેવરા, અને તેઓ ધીમે ધીમે અહીંથી પદયાત્રા કરી અને સાથે ચાલતા જાય છે, લોકોને મળતા જાય છે અખંડ જ્યોત સાથે। એટલે કે આપણે એમને જરૂરથી મળી આવીએ અને તમને પણ માહિતી આપી દઈએ કે કેવી રીતે આ યાત્રા કરવાનું તમને બળ મળ્યું છે। તો મિત્રો, આ ગોપુભાઈ જઈ રહ્યા છે મહીસાગર વીરપુરથી રામદેવરા અખંડ જ્યોત લઈને જઈ રહ્યા છે ડીજે સાથે। ચાલતા ચાલતા જઈ રહ્યા છે, હાથમાં અખંડ જ્યોત પકડી છે। આ ગોપુભાઈ ચાલતા ચાલતા મહીસાગરથી પહોંચ્યા છે કાનપુરમાં રોકાયા, અને ત્યારબાદ મોડાસા રોકાયા। ઈચ્છાઓ મજબૂત હોય તો કોઈ પણ પ્રકારની મુશ્કેલી ભારે નથી પડતી, એકદમ આસાન થઈ જાય છે। અને જ્યારે તમે આધ્યાત્મમાં વળો છો ત્યારે એ ભક્તિ સાથે તમારા જે પગ છે, તાકાત, એમાં જે તાકાત જોર આવે છે। અને આજે એક યુવાન છે ગોપાલભાઈ, અને બીજા નામ છે અર્જુન। આ બંને મિત્રો નીકળ્યા છે મહીસાગર જિલ્લાથી, અને મહીસાગર જિલ્લાથી તેમની યાત્રા છે 700 કિલોમીટરની, અને એ પણ ચંપલ વગર અને ખુલ્લા પગે તેઓ ચાલતા જઈ રહ્યા છે। ખૂબ કઠિન યાત્રા કહી શકાય, કારણ કે ભાદરવાનો મેળો હોય એ વખતે અનેક લોકો જતા હોય છે, ત્યારે વિસામો મળી જાય, સુવિધાઓ મળી જાય, પરંતુ તેઓ જે સમય નીકળ્યા છે એ વખતે હાલ કશું હોતું નથી। પરંતુ જે પ્રકારે એક માહોલ બનાવીને આપ જોઈ શકો છો કે આ અખંડ જોશ સાથે તેઓ નીકળ્યા છે, કે અખંડ જોશ સાથે પોતાના પરિવારના લોકો એમને મૂકવા માટે આવ્યા। ત્યારબાદ તેઓ ખાનપુર રોકાયા, પછી મોડાસા રોકાયા। 6 દિવસ બાદ હવે મોડાસાથી તેઓ આગળ હિંમતનગર થઈ અને આગળ જવાના છે। આપણી સાથે ગોપાલભાઈ છે, અને એમનું ગોપુ નામ પ્રેમથી કહેવામાં આવે છે, અને એમનું નામ છે અજ્જુભાઈ, અજ્જુ બ્લોગ। એટલે કે બંને મિત્રોની યુટ્યુબ ચેનલ પણ છે, અને ખૂબ સારી રીતે ભૂતકાળમાં અમરનાથ યાત્રા પણ કરી છે, કેદારનાથ યાત્રા પણ કરી છે। એમની સાથે પૂછીશું તમને આ વિચાર ક્યાંથી આવ્યો રામદેવરા જવાનું, રણુજા જવાનું? ખૂબ કઠિન યાત્રા છે। આમ તો છે ને રણુજા બધા જ જતા હોય છે, હું પણ ગયો છું 2-3 વાર, એવું નહીં કે હું નહીં ગયો। પણ મેં જયારે બધા કહે ને કે રામાપીર ને જોડે આપણે કઈક માનતા માંગીએ તો રામાપીર જરૂર પૂરી કરે છે, તો એવી જ રીતે મેં રામાપીર જોડે એક માનતા માંગી લીધી કે રામાપીર અમારા ફેમિલી વિશે હતી માનતા, તો હું તમને ના કહી શકું, હજી મેં કોઈને કીધી પણ નથી। તો માનતા મેં માંગી, અને એ માનતા હજુ મારે 1 વર્ષ પણ નહીં થઈ ને માનતા મારી પૂરી થઈ ગઈ છે। એ માનતા મારા માટે એટલી કઠિન હતી ને મારા પરિવાર માટે, પણ એ રામાપીર જોડે મેં માગી પછી એકદમ આસાન થઈ ગઈ એમ। તો એ માનતા પૂરી કરવા બદલ હું ખુલ્લા પગે અને અખંડ જ્યોત મારા ઘરનો જે મઢ છે દીવાનો, ત્યાંથી લઈને રામાપીરના મઢ સુધી હું અખંડ જ્યોત ની ખુલ્લા પગે જઈ રહ્યો છું। ખૂબ કઠિન યાત્રા કહેવાય ગોપાલભાઈ, કારણ કે તમે તમારા ખુલ્લા પગે તમે જઈ રહ્યા છો, અને ખૂબ તકલીફ મુશ્કેલી વાળું કામ છે। આવું સાહસ ક્યાંથી મળ્યું? બસ આમ હિંમત મળે છે, અને બધાનો સાથ આપે છે, બધા સપોર્ટ કરે છે। અખંડ જ્યોત લઈને જાઉં છું તો બધા અંદર ઘી પણ પૂરે છે, તો એ જોઈને મને બહુ હિંમત મળે છે, અને બહુ આપણા અલગ પ્રેમીઓ મળે છે, રામાપીરના પ્રેમીઓ મળે છે। જ્યાં જુઓ ત્યાં રામાપીરના ડંકા છે, તો ખૂબ સાહસ મળે છે। જે પ્રકાર તમારું સ્વાગત થયું, ભવ્ય સ્વાગત થયું, મોડાસામાં પણ જોયું, લોકો પોતાના ઘરમાં ફૂલ પાથરી રાખતા બાપા, મતલબ મારું રૂપ તો નહીં, પણ આ જે અખંડ જ્યોત છે એ રૂપ બાબા રામદેવ પીરનું છે। અને હવે આગળની સફર બહુ કઠિન છે, હજુ તો શરૂઆત છે। હજુ તો 700 કિલોમીટર કાપવાના સુધી પહોંચવાનું છે। આજે અમારી યાત્રાના 6 દિવસ થઈ ગયા, હજુ બીજા 20 થી 1 દિવસ લાગશે। તમારી યુટ્યુબ ચેનલ પણ છે, એના વિશે થોડી વાત કરી। હા, મારી પણ યુટ્યુબ ચેનલ છે ગોકુ બ્લોગ, જેમાં હું ધાર્મિક જગ્યાની યાત્રા કરશું। અને આના પહેલા પણ હું 2 વાર સાયકલ લઈને અમરનાથ ગઈ આવ્યો છું, એના પહેલા પણ હું સાયકલ લઈને અયોધ્યા ગયો છું, અને એના પહેલા બી હું ચાલતો દ્વારકા ગયો છું, અને પાછો હું ચાલતા રામદેવરા જઈ રહ્યો છું અખંડ જ્યોત અને ખુલ્લા પગે સાથે। તો પછી આ આપણી સાથે અર્જુનભાઈ છે,
રાજેશભાઈ અર્જુનભાઈ પછી એમને બી બતાવો, એ પણ સાયકલ લઈને કેદારનાથ સુધી જઈ ગયા. તમારો અનુભવ કહેશો? મારું નામ અર્જુન છે. હું ખાનપુર તાલુકાના જીયા ગામથી છું અને મેં પણ ગોપુભાઈની જેમ સાયકલ યાત્રા કરું છું. મેં 4 ધામ સાયકલ યાત્રા કરી છે એકવાર. ત્યાર પછી હું મહાકુંભ પણ ગયો હતો અને આખા ગુજરાતમાં પણ સાયકલ યાત્રા કરી ચૂક્યો છું અને હાલ લેહ લદ્દાખ, જમ્મુ કાશ્મીર અને અમરનાથ પણ જઈને આવ્યો છું. અને ગોપુભાઈની માનતા હતી તો ગોપુભાઈ જવાના હતા, તો હું પણ ગોપુભાઈની સાથે જઈ રહ્યો છું અત્યારે રામદેવના પગપાળા, અને મારા આજે 3 દિવસ થઈ ગયા છે. ચોક્કસથી જે પ્રકારે હવે બંને મિત્રો જઈ રહ્યા છે અને ગોપુભાઈ ચપ્પલ વગર ખુલ્લા પગે જઈ રહ્યા છે અને આપ જોઈ શકો છો એક અખંડ જ્યોત સાથે એક એમની માનતા હતી, માનતા પૂરી થઈ. એક શ્રદ્ધાનો ભાવ છે અને શ્રદ્ધા ભાવ સાથે તેમની જે અટકેલા કોઈ બી વ્યક્તિના કામ પર, કારણ કે લાખો લોકો રામદેવરા પહોંચે છે રાજસ્થાનમાં. એ કહેવાય કે રોણીચાની જે ભૂમિ છે એ ભૂમિ ઉપર એ પગ મૂકવા માટે લોકો થણગણતા હોય છે, ત્યારે ખુલ્લા પગે અહીંથી ગુજરાતથી જવું એ બહુ ખૂબ મોટી વાત કહેવાય. અને બંને મિત્રોને ભગવાન રામદેવજી ખૂબ જ શક્તિ આપે એવી આપણે પણ પ્રાર્થના કરીએ છીએ. જય રામ. જય રામ. મિત્રો આપણે મળી આવ્યા બંને મિત્રોને, અને ગોપાલભાઈ આમ પ્રેમથી ગોપુભાઈ ડામોર અને અર્જુન એટલે અજ્જુ, આ બંને મિત્રો જઈ રહ્યા છે મહીસાગરના જે સંતરામપુર પાસેનું જે ગામ છે ત્યાંથી, અને 700 કિલોમીટરની આ સફર છે. અને અમે એમની સાથે મુલાકાત કરીને આવ્યા, એમની સાથે વાતચીત પણ કરી કે તેમને ક્યાંથી આ બળ મળ્યું, અને તમારી સાથે શેર પણ કર્યું છે વિડીયોમાં. અને જે પ્રકારે એક આધ્યાત્મના ભાવ સાથે એક માનતા હતી અને માનતા પૂરી થતા હવે તેઓ જઈ રહ્યા છે રામદેવરા. અને રામદેવરા 700 કિલોમીટર ચાલીને જવું એક મોટી બાબત કહી શકાય, કારણ કે ખૂબ મોટું બળ જોઈએ, કારણ કે ભાદરવાનો મેળો હોય એ વખતે વિસામાં હોય છે, લોકો સેવા માટે તત્પર હોય છે, પરંતુ અત્યારે હાલ કોઈ હોતું નથી. પરંતુ માનતા બાદ જે હવે ચાલતા જઈ રહ્યા છે એટલે ખૂબ મોટી વસ્તુ કહેવાય. આપણે એમને મળીને આવ્યા, અખંડ જ્યોતના દર્શન પણ તમને બધાને કરાવ્યા. આ બધા મિત્રો મેં આવી ગયા છે કેટલીમાં નાસ્તો કરવા માટે. અને જો આજે તમને શીખવાડ છે સમીરભાઈ ઢોસો કેટલા ખવાય. ઢોસો મંગાવો, ટેસ્ટ બધું સારું, પણ એને તોડીને ખાવું ને એટલે યુદ્ધ કરવા જેવું આ થઈ જાય. કારણ કે આ ઓમ સમસી થતો રહે, મોઢામાં લાર પડે, આ ઢોસો આવી ગયો પણ મેળ આવે નહીં. છે ને આપણે કસ્તુરી ગાને દેવાની ઓમ કરી અને રોટલી ચોરતા હોય ચોર નાખવાની. બોલો મોટાભાઈ, મજામાં? બસ બિલકુલ મજામાં ભાઈ. કેવું ચાલે છે કામકાજ? બહુ સરસ. આવી ગઈ ભાઈ, પીઓ તમે. આપણી કોફી આવી ગઈ, ચીઝ ગાર્લિક બ્રેડ આવી ગઈ છે, કોફી સાથે ખાવામાં આવી રહી છે. આ રાકેશભાઈ આવ્યા હતા એટલે એમને નાસ્તો કરી દીધો, અને અમે આ કેટલી ખાતે હતા, કેટલી તમે જોઈ શકો મારી પાછળ. અને જે પ્રકારે અરવલ્લી જિલ્લામાં બની રહી છે હોસ્પિટલ જો મારી પાછળ, અને આ આયુર્વેદિક હોસ્પિટલનું બોર્ડ મારવામાં, સરકારી આયુર્વેદિક હોસ્પિટલ ધીમે ધીમે તૈયાર થઈ રહી છે. અને આ બાજુ આ સિવિલ હોસ્પિટલ ધીમે ધીમે તૈયાર આખરીઓ આપવામાં આવી રહ્યો છે.
રાકેશભાઈ બી આવી ગયા હતા, એનો નાસ્તો સરસ કરાવી દીધો ઇડલીમાં. અને આપણે આજે જે વ્યક્તિઓ મળ્યા, જે પદયાત્રા કરીને જઈ રહ્યા છે, રામદેવરા ગોપાલ અને અર્જુન, એ બંને મિત્રોને પણ શુભેચ્છાઓ પાઠવી અને ચોક્કસથી એમના યાત્રા સારી રહે. અને એમને સંપર્ક નંબર બી કોન્ટેક્ટ બી આપ્યો છે. કોઈ બી જગ્યાએ એમને જરૂર પડે છેક રાજસ્થાન સુધી તો આપણે એમને ચોક્કસથી મદદ કરીશું. આજનો વ્લોગ જો ગમ્યો હોય તો ચોક્કસથી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો, શેર કરજો અને મિત્રોને પણ મોકલજો. આ પ્રકારની અપડેટ મેળવવા માટે તમારું જે નોટિફિકેશન છે તે ઓન કરી દેજો, જેથી કોઈ પણ પ્રકારની નોટિફિકેશન આવે, વ્લોગ આવે તો તમે ચૂકી ન જાઓ.